100 વર્ષ જૂની ઘડિયાળ જેને કબીરે ચાલુ કરી અને માત્ર એક જ ક્ષણમાં આખી દુનિયાનો સમય અટકી ગયો। કબીર એક મ્યુઝિયમમાં જૂની અને રહસ્યમય વસ્તુઓનું રિપેરિંગ કામ કરતો હતો। એક સાંજે તેની પાસે 100 વર્ષ જૂની એક પિત્તળની પોકેટ વોચ આવી જે ઘણા વર્ષોથી બંધ હતી। કબીરે જેવી એ ઘડિયાળ સાફ કરીને એની ચાવી ફેરવી કે તરત જ આખી રૂમમાં એક વિચિત્ર ધ્રુજારી અનુભવાઈ। ટિક ટોકનો અવાજ શરૂ થયો, પરંતુ અચાનક બહારથી આવતો વાહનોનો અવાજ સાફ બંધ થઈ ગયો। કબીરે હેરાન થઈને દરવાજો ખોલી બહાર જોયું। રસ્તા પર દોડતી ગાડીઓ જ્યાં હતી ત્યાં જ અટકી ગઈ હતી। હવામાં ઉડતું પક્ષી સ્થિર થઈ ગયું હતું અને સામેથી ચાલ્યો આવતો માણસ એક જ પગ પર હવામાં થંભી ગયો હતો। આખી દુનિયાનો સમય અટકી ગયો હતો સિવાય કે કબીરનો। કબીર આ જોઈને પહેલા તો ડરી ગયો, પણ પછી તેને લાગ્યું કે આ તો ચમત્કાર છે। તે રસ્તા પર ફરવા લાગ્યો। અટકેલી દુનિયા વચ્ચે મુક્ત રીતે ફરવાની તેને ખૂબ મજા આવી રહી હતી, પરંતુ આ મજા ઝાઝો સમય ન ટકી। અચાનક કબીરને પાછળ કોઈના ચાલવાનો અવાજ સંભળાયો। કબીર ચમકીને પાછળ ફર્યો। જ્યારે આખી દુનિયા થંભી ગઈ હતી ત્યારે એક કાળા ઓવરકોટ અને ટોપી પહેરેલો અજાણ્યો માણસ ધીમે ધીમે તેની તરફ જ ચાલી રહ્યો હતો। તેની આંખોમાંથી લાલ રોશની નીકળી રહી હતી। તે માણસે ધીમા અને ઊંડા અવાજે કહ્યું, કબીર, તે સમયને અટકાવવાની ભૂલ કરી છે। જે સમય ચક્રને તોડે છે તેણે પોતાની જિંદગીનો સમય ચૂકવવો પડે છે। એ અજાણ્યો શખ્સ કબીર તરફ ઝડપથી ધસ્યો। કબીર ગભરાઈને પાછો ભાગ્યો અને રૂમમાં આવી ઘડિયાળ હાથમાં લીધી। તે અજાણ્યો માણસ રૂમનો દરવાજો તોડીને અંદર આવવા જતો હતો। કબીરે ધ્રુજતા હાથે ઘડિયાળનું બટન દબાવીને સમય પાછો શરૂ કરવાનો પ્રયત્ન કર્યો। અચાનક બધું સામાન્ય થઈ ગયું। બહાર ગાડીઓનો અવાજ, લોકોનો ઘોંઘાટ શરૂ થઈ ગયો। અજાણ્યો માણસ અદૃશ્ય થઈ ગયો હતો। કબીરે ઊંડો શ્વાસ લીધો અને રાહત અનુભવી। તેણે ઘડિયાળ તરફ જોયું। ઘડિયાળ ચાલુ થઈ ગઈ હતી, પણ તે સામાન્ય દિશામાં નહીં, ઊંધી ચાલી રહી હતી। અને કબીરે જ્યારે અરીસામાં જોયું તો તેના માથાના વાળ સફેદ થઈ રહ્યા હતા અને તેની ઉંમર દર સેકન્ડે ઘટી રહી હતી। જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂર જણાવો।